આજે તારે અને જમાઈને બધાયને અમાર ઘરે અહીંયા જમવા આવવાનું છે. હા, હવે એમાં વહુ દીકરાને શું પૂછવાનું? હું કહું છું ને આવી જજો બધા. હા હા, મૂકું. મારી છોકરીને એમ છે કે ઘરમાં વહુ દીકરાનું જ હાલશે, કાંઈ એનું નહીં હાલે. આ ઘર મારું છે, હું કહું એમ જ થાશે. આ ઘરનું બધુંય કામ પડ્યું છે અને તું તો નકરી તૈયાર થવામાં પડી છો. મમ્મી શું થયું છે? આ જો તો ખરી 5 વાગ્યા અને 7 વાગે તારા નણંદ નણદોય બધાય આવવાના છે, તો જમવાની તૈયારી કરો. પણ મમ્મી હમણાં ભાવિનનો ફોન આવ્યો હતો, એણે એમ કીધું કે આજે જમવાનું બહાર છે તો જમવા જવાનું છે અમારે. અહીં હું કાંઈ પૈસાના ઝાડ છે તે તમે બહાર જમવા જાશો અને આ મહેમાન આવે છે તોય તમે બહાર વયા જશો? પણ મમ્મી આજે અમારી પહેલી એનિવર્સરી છે એટલા માટે. પણ મેં કેટલા પ્રેમથી જમાઈને અને દીકરીને બોલાવ્યા છે, તો હવે હું કેવું મારે? હા, આજકાલના છોકરાઓને કાંઈ કહેવા જેવું નથી, પોતાનું ધાર્યું જ કરે. એક અમારો ટાઈમ હતો, એનિવર્સરી હોય કે જન્મદિવસ હોય કે ગમે એ હોય, ઘરના બધા હાળે મળીને બધું મનાવતા. પણ મને ભાવિને જ કીધું તું. હવે રહેવા દે, મને બધી ખબર જ છે કોણે કીધું છે. અને મારો છોકરો કાંઈ એવો નહોતો, પેલા એની બેનની હારે રહીને જ બધું કરતો હતો અને હવે તેવો થઈ ગયો. જમવામાં શું બનાવું ને પૂછી લઉં, જો નહીં પૂછીને બનાવું ને તો પાછું સંભળાવશે. મમ્મી જમવામાં શું બનાવવું છે અને કેટલા લોકોનું જમવાનું બનાવવું છે? હું એમ જ વિચારતી હતી કે આ જમવાનું બનાવવાનું મને પૂછે છે કે એમને બનાવી નાખે છે. કેમ બોલતી નથી? મોઢામાં હું મગ ભર્યા છે? મમ્મી તમે મને પહેલા કીધું હોત ને કે દીદી ને જીજાજી આવે છે તો હું થોડોક સામાન મંગાવીને રાખે. આજે હું મનીષા કઈ સ્પેશિયલ જમવાની બનાવવાની તૈયારી થાય છે? કેમ ભાવિન આજ વહેલા આવી ગયો? વહેલા રજા પડી ગઈ ઓફિસમાં? હા મમ્મી, ઓફિસે વહેલા રજા નથી પડી ગઈ, પણ મેં ઓફિસેથી વહેલા રજા લઈ લીધી છે. આજે અમારી પહેલી એનિવર્સરી છે ને, તો મેં કીધું બહાર જમવા જઈએ એમ. મેં તો તારા બેનને બનેવીને બધાને અહીંયા જ બોલાવી લીધા જમવા, અને હજી વિચાર કરું છું કે મામાને અને માસીને બોલાવી લઉં, તો આપણે ઘરે જ એનિવર્સરી મનાવી લઈએ. અરે પણ મમ્મી, આટલા બધા માણસોનું જમવાનું કોણ બનાવશે? તારો કહેવાનો મતલબ શું છે? તારી વહુ બનાવશે? કેમ એનાથી જમવાનું નહીં બનાવાય? અરે પણ મમ્મી, અમારી એનિવર્સરી છે અને આખો દિવસ હું એનિવર્સરીના દિવસે તે મનીષા જમવાનું બનાવ્યા કરશે. તો તમારે હું નવાઈની એનિવર્સરી છે? અમારી એનિવર્સરી હતી, અમે એ કામ કરતા જ હતા રસોડામાં. અરે મમ્મી, ખોટું ન બોલો, મને બધી ખબર છે. હું નાનો હતો ત્યારે બધું જોતો હતો કે તમે કેટલા ઝઘડા કરતા હતા પપ્પા અરે બહાર જમવા જવા માટે થઈને, બહાર બધું આવી રીતના કંઈક સેલિબ્રેશન કરવા માટે થઈને. ઘણા બધા સંબંધીઓ આવતા હતા, પણ તમે એની માટે ઝઘડો કરતા હતા કે એ બધાને શું છે, આજનો દિવસ તો મને શાંતિ લેવા દો, આજનો દિવસ તો મને રસોઈમાંથી રજા આપો, એમ કરી કરીને કેટલું તમે કહેતા હતા. અને આજે એ જ વસ્તુ તમે મને સારે કરો છો. એટલે હું હજી એમ કહું છું કે ખાલી છે ને બીજા બધા સંબંધીઓને રહેવા દો. અત્યારે બેન બનેવી ભલે આવતા, આપણે બધા જઈને બહાર આરામથી સરસ મજાનું જમી આવીએ. સાચી વાત છે તારી. તો મમ્મી હવે એક કામ કરો, હાલો તૈયાર થઈ જાઓ ફટાફટ, અને બેન બનાવી આવે એટલે તરત આપણે નીકળીએ જમવા માટે. મનીષા તું તૈયાર થઈ જા.